હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં પર્વત વિશે જાણવા જેવું બતાવું છું. પ્રાચીન પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર આ વિશાળ ખાડા અને ટેકરા બનતા બે ટેક્ટોનિક પ્લેટ નજીક આવે અને અથડાય ત્યારે દબાણને કારણે જમીનમાં સળ પડે અને વચ્ચેની જમીન ઉંચકાય એટલે પર્વત બને. આ કારણે જ મોટા ભાગના પર્વત સળંગ પર્વતમાળા સ્વરૂપે બન્યા છે. જમીનમાંથી કોઈક સોળે ધસી આવેલા લાવાને કારણે જમીન ઉંચકાય અને જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખીમાંથી વચ્ચેથી પોલાણવાળો હોય છે, જેમાંથી લાવા ધસીને ટોચે મુખમાંથી બહાર ફેંકાય. વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલય 1413 કિલોમીટર લાંબી છે. તેમાં અનેક શિખરો છે. વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર હિમાલયમાં છે. વિશ્વમાં અન્ય નોંધપાત્ર પર્વતોમાં આલ્પ્સ અને કોકશેરા છે. બસ, થેન્ક યુ.